હર્ષ, એક વાત પૂછું? થોડી વાર પહેલા રાજેશ અંકલ અને તમે ત્રણેય શું વાત કરતા હતા? નીલા, રાજેશ અંકલ અમને જોબ અને બિઝનેસની ઓફર કરી છે. શૌર્ય મમ્મી સાથે વાત કરવા ગયો છે. મમ્મી શું કહે છે એ પરથી નક્કી કરશું કે આગળ શું કરવું છે. મને લાગે છે મમ્મીજીને હવે કોઈ પ્રોબ્લેમ નહીં હોય. જો મમ્મીજી રાજેશ અંકલના ઘરમાં રહેવા માટે તૈયાર થયા હોય તો પછી આ ઓફર સ્વીકારવામાં મને કંઈ ખોટું નથી લાગતું. યુ આર રાઈટ. અમને પણ એવું જ લાગે છે. સાંજે ભેગા મળીને રાજેશ અંકલને જે કંઈ પણ ડિસાઈડ થશે એ જણાવશું. હર્ષ, એક વાત કહેવાની છે. શ્રેયાની સ્કૂલમાંથી ફોન આવ્યો હતો અને એ લોકો પૂછતા હતા કે ફી ક્યારે ભરવાના છો. સાચું કહું તો નીલા, મને પણ એ જ વાતની ચિંતા છે. હું એક કામ કરું છું. હું પર્સનલી સ્કૂલે ફરીથી મળી આવું છું અને પ્રિન્સિપલને રિક્વેસ્ટ કરીને એમની પાસે થોડો સમય માંગી લઉં છું. હા, એ બરાબર છે. આમ પણ એક જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે જવાનું જ છે, તો ત્યાં પણ જઈ આવીશ અને વળતા સ્કૂલે પણ મળી આવીશ. ઠીક છે? હર્ષ, તારી પાસે પૈસા તો છે ને? હા, બસમાં જઈને આવા એટલા છીએ. અને આમ પણ જ્યાં જવાનું છે ને ત્યાંથી સ્કૂલ અડધો કલાકના ડિસ્ટન્સ પર જ છે, તો ચાલતો જતો આવીશ. ઠીક છે? કેવા દિવસો આવ્યા છે. બધા ભાઈઓ પાસે અલગ અલગ ગાડી હતી અને હવે બિચારાએ ચાલતા જવું પડે છે. હવે દુઃખના દિવસો પૂરા કરો ભગવાન. કિયારા, કામનું શું થયું? હા ફિયા, પાર્સલ આરપીની ગાડીમાં મુકાઈ ગયા છે. મેડમ, મેં એક ફોન કરીને આવું? હા જા, પણ જલ્દી આવજે. જી મેડમ. ફિયા, હવે ફક્ત ને ફક્ત પોલીસને ઇન્ફોર્મ કરવાનું બાકી છે. એ તું કરે છે કે હું કરી દઉં? હું પણ કંઈ નહીં કરું અને તું પણ કંઈ નહીં કરે, સમજી? તો પછી પોલીસને કેવી રીતે ખબર પડશે? પોલીસ સુધી બાતમી પહોંચી જશે. એમાં ક્રેડિટ લેવા જેવું કંઈ નથી. તારી ઇન્ક્વાયરીમાં આપણે બંને ફસાઈ જઈશું. હા, તો હવે આપણે શું કરવાનું છે? તું બધું મારા પર છોડ. પોલીસ સુધી બાતમી પહોંચી જશે. ઠીક છે ફિયા. અને હા, તું હવે છે ને આરપીની ઇજ્જતનો વરઘોડો કાઢવાની પણ તૈયારી કરી જ લેજે. એ પણ થઈ જશે. તું એક કામ કર, તું પણ એની પાછળ રહેજે અને હું ટ્રાય કરું છું. જો શક્ય હોય ને તો હું પણ આવી જઈશ. ઓકે? ગ્રેટ ફિયા. જો આપણું તીર નિશાના પર લાગ્યું ને તો આરપીની ઇજ્જત નીલામ થઈને જ રહેશે. યસ, એમ જ થશે. ગોડ, આ ડ્રાઈવર ક્યાં રહી ગયો? તાજા મીઠા સફરજન લઈ લો. તાજા સફરજન.